બધાને વૈરાગ લગાવી દેવો એવો ઈરાદો મારો છે નહીં, કારણ કે મારી પાસે જેટલું બધું છે નહીં એટલું આપણને શું આપવાનું હોય. પણ ખરેખર અમીરભાઈ ગઢવી ઘણા સમય પછી મેં એમને સાંભળ્યા છે. થોડીક વાર માટે તો જે 12 થી 12:30નો સમય હતો ને ભાઈ, અને એમાં જે વાતાવરણ ખડું કર્યું, આપણને એમ થાય કે હમણાં અહીંયાથી માંગડો આવશે, અહીંયાથી ફીર માંગડો આવશે. આવો અહેસાસ કરાવી દીધો છે સાહેબ. એકવાર તાળીઓના ગડગડાટથી વધાવો આવા કલાકારોને. સાંભળવા એક જીવનનો લાવો છે. અને અહીંયાથી ગગનભાઈ આનંદ કરાયો, અમીરભાઈએ પણ આપણે આનંદ કરાયો, અને હજી એને જ પાછા સાંભળવાના છે. અમારે અમદાવાદથી મિત્રો કલાકારો જે અહીંયા આવ્યા છે એમને પણ સાંભળવાના છે. થોડીક વાર માટે શાંતિથી તમને, આમ તો મારો પરિચય આપ્યો એટલે અડધા તો ઊભા થઈને વૈયા ગયા. એ કે ભરવાડ ના હું સાંભળવું એમ. એ મજા કરાવીશ તમને. એક ભાઈ મને પૂછ્યું, મને કે તમે પોપટભાઈ માલધારી? મેં કીધું હા. મને કે માલધારી શેમાં આવે? મેં કીધું જેવા પૈસા હરખા હોય તો ઇનોવામાં આવે, નકર વિસ્ટામાં આવે, નકર રિક્ષામાં આવે. હા, પણ આજ આનંદનો જ્યારે પ્રસંગ છે ને, આ પ્રેમની જ્યારે ભૂમિ છે, ઐતિહાસિક ભૂમિ છે. પણ કહેવાનું મન એ થાય સાહેબ, શક્તિ વગર શિવ પણ અધૂરા છે. એમ પદમાં જેવી શક્તિ ન હોય તો વીર માંગડો પણ અધૂરો છે સાહેબ. એવી શક્તિ હોવી જરૂરી છે. એમ અહીંયા શક્તિ પણ એવી બેઠી છે, અને વીર માંગડો જ્યાં બેઠો છે, અહીંયા બે સમન્વય ભેગો થાય. અમીર મામાએ જેમ વાત કરી કે અહીંયા પ્રેમની ભૂમિ છે, આ પ્રતીકની ભૂમિ છે, અને એક સામે પ્રેમ છે અને બીજી બાજુ એનો ધર્મ છે સાહેબ. ફરતા હતા કોઈ ફેરા, જેના ઉરમાં હતા ઉમગો ઘરણા, અને ધેનુકાજ ખેલા એને દોડીને ધીંગાણા, ગાયું વારે ચડ્યા ને એના પાળિયા પૂજાણા ભાઈ. બાકી બૂસ મારી મારીને વયા ગયા, એના ક્યાંય ઇતિહાસ નથી રહ્યા, એના ક્યાંય પાળિયા નથી રહ્યા. બીજાના માટે ખપી ગયા ને એના ઇતિહાસ રહ્યા. અત્યારના પ્રેમની તો વાત જ ક્યાં કરવી? બટેટા લેવા જાય નંબર દઈને આપે, બટેટા લેવા માર્કેટમાં જઈને નંબર દઈને આવે, એ પ્રેમની વાત નથી ભાઈ. આ જીઓમાં ઓન હાવ એમના ફ્રીમાં વાતું કરે, એ પ્રેમની વાત નથી. આવો સરસ મેળો છે, આવો સરસ પ્રોગ્રામ, તો ઘણા તો ફોનમાં રોડે જ રખડતા હશે ને. પ્રોગ્રામ ને લેવા દેવા નહીં, આ વાતને લેવા દેવા નહીં, એ તો ફોનમાં રોડે જ રખડતા હશે ને ભાઈ. અને વળી 5 મિનિટ તમે પ્રેમ, અત્યારના પ્રેમ તો જુઓ. આમ તો મોબાઈલમાં વાતો કરવાની મજા, વચ્ચે જે હકલ ટકલ છે થોડીક વાર બેસી જાય. મારી વિનંતી, બધા બેસી દેજો ભાઈ, થોડીક વાર માટે બેસી જાઓ. કારણ કે હું છે ને ડ્રાઈવર્જન કરાવું છું, મારે કોઈ સંગીતનો સહારો નહીં હોય. આમાં સમજાય તો તમારું, કલાકાર કોઈ દી ફેલ ન જાય. અમારો તો રોજનો ધંધો છે ભાઈ. આ તો હું બાપુ પાસે આવેલો, ગગનભાઈને અમે બધાય મને વાત કરી, મને કે અમીરભાઈ ગઢવીને ગગનભાઈ હોય છે, અને મને કે તમે આવો તો આનંદ કરશું. ત્યારે મેં એમ કીધું તું કલાકાર બનીને તો નહીં બાપુ, પણ જરૂર દર્શન કરવા માટે તો આવશું. કારણ કે અમારી દ્રષ્ટિ અહીંયા ખાલી અમારી માથે એના આશીર્વાદ લાગી જાય ને ભાઈ, પછી પલ્લા ન પકડે. જેમ મામાએ વાત કરી, દેશ વિદેશ સુધી અહીંયા બોલીને કલાકારો ગયા છે. અત્યારનો જે પ્રેમ, ફોનમાં જે વાતું થાય, એમાંય જીઓ હાવ મફતમાં. જીઓ કાર્ડ જે વાપરતા હશે અને પોતાના નંબર પોતાને નહીં આવડતા હોય, 90% એવા છે. આપણે પૂછીએ તાર જીઓ નંબર આપ્યા કે તમારે જોવું પડશે ભાઈ, રિચાર્જ કરાવવા કંપનીને કહેવું પડે મારો નંબર કયો છે. અને ઈ જે પ્રેમની વાતો, સગાઈ પછી ને લગ્ન પહેલા એવી પોછી વાતો કરતા હોય, આપણને એમ થાય કે આને તો હમણાં ડોલમાં ભરવો પડશે, એવો ઓગળી જાય હો ભાઈ. આમ રોડે જતો ને થોડીક વાત કરવામાં મોડું થઈ ગયું ને, એટલે સામેથી ઓલી છોકરી જવાબ ન આપે ને ત્યાં તો આમાં એટલો બધો અધીરો થઈ જાય ને, બોલ ને બોલ ને, પણ હું બરોબર મોબાઈલ લઈને નીકળ્યો ને, અમીરભાઈનો વારો આવ્યો, પછી થોડીક વાર ખોટી થઈ ગયો છું. બોલ 5 મિનિટ સામેથી જવાબ ન આવે ત્યાં તો 10 વખત એને કહી ગયો બોલ ને. ઈ છોકરો, એની છોકરી, એનો ફોન, એનો સમય, લગ્ન થઈ જાય પછી એનો ભાવ ફરી જાય. પછી હું કહેતો હોય ખબર, એ તું મૂંગી રે, તું બોલમાં. એટલે હગાઈ પછી તો તું નહોતી કહેતું તો બોલ ને પછી ઘડીકમાં. પણ ખોટી ઇન્ટરવ્યૂ પાડવાના અત્યારે જે સમયમાં આવી ગયા છે સાહેબ, એને પ્રેમ ન કહેવાય. પ્રેમ 2 અક્ષરનો શબ્દ છે સાહેબ, એને સમજવો બહુ મુશ્કેલ છે. અને આ ધરતીમાં જે પ્રેમની વ્યાખ્યા છે, આ ધરતીમાં પ્રેમનો જે ઇતિહાસ છે, જેમ અમીર મામાએ કીધું એમ વિશ્વમાં ન મળે સાહેબ. આવો ઇતિહાસ વિશ્વમાં તમને જોવા ન મળે.
પ્રેમ કોને કે અત્યારે એક જણો સગાઈ જોવા ગયો ને એટલે એને એમ છો કે આપણે થોડાક ટાઈમ સુરત મુંબઈ રહી આવ્યા ગામડે સગાઈ જોવા આવ્યો તો થોડીક એન્ટ્રી પાડવી. ગામડાવાળાને શું ખબર પડે? હવે એને ખબર છે ગામડાવાળા ભૂકા કાઢી નાખે, ભલે ભણ્યા નથી તોય એ કાંઈ એ છેતરાય તો નહીં જ. તે થોડાક દી મુંબઈ રહી આવ્યો ને પછી ગામડે આવ્યો, સગાઈ છોકરી જોવા ગયો એટલે ડુંગર વિસ્તારનું ગામડું. ત્યાં જઈને ભાઈ બેઠા, માગી ગાડી લઈને ગયેલો, ગાડીને ઓલાય તકિયા નાખી દીધા, ગાદલા પાથરી દીધા, ગાડીની ચાવી આંગળીમાં મળ્યો ફેરવવા. છોકરી રસોડામાં ચા બનાવવા ગઈ. 5 મિનિટ 10 મિનિટ ચા બનાવીને છોકરી રસોડામાંથી જેવી બહાર આવે ત્યાં તો આને કાન ફોન લીધો, આમ કાને ફોન રાખીને મળ્યો વાતું કરવા. હાલો, હા ભાઈ ઓલા જે હા જામનગર જે ચોકડી ઉપર છે ને આપણું 20 વીઘા એનો દસ્તાવેજ તાત્કાલિક કરાવી નાખજો. હા એ ઉપલેટાવાળું જે રોડ ટચ છે એ તો દસ્તાવેજ થઈ ગયો છે. આવીને આવી વાત 10 મિનિટ હાલ્યો. 10 મિનિટ વાત હાલીને છોકરીના હાથમાં રકાબીનું ખડકલો ને કીટલી લઈને બાજુમાં ઉભેલી. 10 મિનિટ વાત કર્યા પછી છોકરી સામે ઊભી છે, ફોન મૂકીને હળવેક દઈને છોકરીને બોલ્યો, ઓહો આઈ એમ સોરી, મને ખબર નહીં તમે આવી ગયા, સોરી ફોનમાં વાત હતી મને ખબર ન રહી. છોકરી કે હું આવી તને ખબર નથી, અને અમારા ગામમાં એ કે ટાવર નથી એ તને ખબર નથી, તું લુકા હાલી હું નીકળ્યો છો, ક્યારનો મંડાણો છો, એ કે ટાવર નથી હો, જે ગાડીમાં આવ્યો એમાં નીકળ. ખોટી ઇન્ટરવ્યુ શું કામ પાડતા છે? ખોટી અમુક તો લઈ આલ્યા છે, બોલો હાવ લેવા દેવા વગર નીકળી ગયા તો શું કરો? આ હમણાં જે નોટબંધીની પરિસ્થિતિમાંથી આપણે બહાર આવ્યા, કેવી જમાવટો થઈ ગઈ. એમાં નોટબંધી ઘણાને નડી છે અને ઘણા એમાં ધંધા કરી લીધા ને ભાઈ. બેંકમાં બરોબર આમ ટ્રાફિક હતું ને લાઈન હતી, છૂટાની લાઈન લેવા માટે બધા. એમાં એક ભિખારી આવ્યો કે એ ભાઈ 2 રૂપિયા આપો તો આગળ વયો જા. બીજાને કીધું 2 રૂપિયા આપો તો થોડોક આગળ વયો જા. 2 રૂપિયા આપો થોડોક આગળ વયો જા. એમ કરતા ભિખારી ઠેઠ કાઉન્ટરે પહોંચી ગયો. 2000ના છૂટા લઈને વહી આવ્યો. આ જોતું તું લ્યો, ઓલાને કે ઉભા ને બધા. એક જણો છૂટા લેવા ગયો, 2000ના છૂટા લેવા, 3000ની સાયકલ કોક બહારથી શીખી ગયું, એમાં 1000 તૂટ્યા. તો એક બેન બેંક વાળાને ખીજાણા, નોટ આમ છૂટા લેવા ગયા ને 2000ની નોટ ગુલાબી કલરમાં બહાર પડી. તો બેંકના મેનેજરને મીડા ગગલાવા, એ મારો અહીંયા બીજા કલરમાં હોય તો બતાવીને આવી હું ગુલાબી કલરની આપી. ઓલો કે મેં નથી બનાવી બે. હા બેનું તો બેનું છે. એટલે બેંકના જ આ જે નોટોની પરિસ્થિતિમાંથી બહાર આવ્યા, અત્યારે જે મંદી પરિસ્થિતિમાંથી બહાર આવ્યા, કેવલ ને કેવલ ભૂતવડ દાદાની કૃપા તમે જુઓ, આટલા માહોલથી તમે સારી રીતે અહીંયા લહેર કરી શકો છો. અને આ ધરતીમાં ભૂતવડ દાદામાં વીર માંગડાવાળા વાળાની સાહેબ કોઈ દી ભલે શરીરથી ખોલિયાથી તો રામને કૃષ્ણને વિદાય લેવી પડે, પણ આજ પણ એનો આત્મા અહીંયા અમર હોકારો દે છે સાહેબ. મને તમને ભરોસો જો હોય તો, કારણ કે આવા વીર પુરુષોની વિદાય હોતી નથી. વિદાય હોય રાકાની હોય, માયકાંગલાની વિદાય હોય, બાકી આવા મર્દની કોઈ દી વિદાય ન હોય સાહેબ. વછરા દાડો ગાયું વાળીને વયાવે અને ચારણ જગદંબા જેમ મામાએ યાદ કરાવ્યું, અને પછી ચારણ જગદંબાઈ એને કહે છે કે વછરાજ હવે ગાયું વાળીને તો તમે વયાવ્યા છો, ધારો તો હું ધારું તો તને અમર બનાવી દઉં, માગી લે આજ. અને તેથી વછરાજ શું કહે છે ખબર? કે માં આયુષ આપીને તો તું મને કેટલી જ આપીશ? વધીને 100 વર્ષની આયુષ, પછી તો મરવાનું છે ને? તો હા. અને તેથી આ દેશનો દાદો વછરાજ સોલંકી જવાબ આપે છે કે માં સાંભળી લે, 100 વર્ષની આયુષ પછી જો મારે મરી જવાનું હોય તો આજ ગાયું માટે થઈને હું મરી જાઉં, પણ જ્યાં સુધી યુગો રહે છે, કીર્તિ ગવાશે, ત્યાં સુધી વછરાજનું નામ અમર રહેશે. સાહેબ વછરાજ પણ અમર છે. ગાયો માટે ખપી ગઈ બધાય, વીર માંગડાવાળો હોય તો ભલે, દાદો વછરાજ હોય તો ભલે, આજ પણ એના ઇતિહાસમાં નામ અમર છે, કારણ કે એણે બીજાના માટે થઈને કંઈક કર્યું. અત્યારે પોતાની માટે જ બધાય કરે. ઘણા છોકરાના લગ્નમાં કરોડ રૂપિયા વાપરે, બીજા વાતું કરે. અમારા મામાના દીકરાના લગ્નમાં 2 કરોડ વાપર્યા. એ તો એનો હતો તે વાપર્યા. વૃદ્ધાશ્રમમાંથી અનાથાશ્રમમાંથી લાવીને તો કંઈ નથી વાપર્યા. એનામાં ઈ ન વાપરે તો કોણ વાપરે? ઈ કયો. પોતાના માટે જ બધાય કરે સાહેબ, પણ પરમાર્થ માટે અહીં એટલું બધું દાનની સરવાણી આવી છે. અને પૂજી બાપુ સારી રીતે અહીંયા હરિહર નક્ષત્ર ચાલુ છે, આ બધાને ખબર છે. અને આ વીર માંગડાવાળો છે કોઈ એક સમાજનો નથી હો ભાઈ. હમણાં જે અમીર મામાએ કીધું, આને તો રાજપૂત માને. રાજપૂત, કાઠી, કડિયા, કુંભાર, કણબી, કંસારા, આહિર, મેર, રબારી, ભરવાડ, ભામણ, ભાણ, મીર, સુમરા, મૈયા, ખૈસા, ખવા, ખાન, વાણિયા, વાળન, લુહાર, સુતાર, સતવારા, હોની, ઘાસી, મોસી, મેમણ, મુંડા, ખોજા, ખત્રી, કોળી, કસાઈ, મસલાંગ, માળી, ચારણ, બારોટ, સાધુ, સંતો, નાગર, નાગબા, વણકર, વાંજા, વાગરી, નટ, ભટ્ટ, હોરા, સંધી, મલ, ફકીરી, હોટ, ભવૈયા, ગજી, ગોલા, અજબુરશા, સૈદ, પારસી, ધોતિયા, ધોબી, મચવા, પિનારા, રાવણ, ગુગડી, પસ્સા, પત્તે, નાયકા, નાયક, વાગીરવાદી, સીધી, સિપાઈ, તલાલ, પઠાણ, મકરાણી, મુજાવર, ભીલ, ભોપા, ખારવા, ખમીસા, ખ્રિસ્તી, લંકા, હાય, હગર, હરણિયા, ડેર, ડૈયા, ડફેર સુધીના મેળાની માઇલ પર આનંદ કરવા માટે સાહેબ વીર માંગડાવાળાના દર્શન કરવા આવ્યા છે.
આ ઈ જગ્યા છે, અહીંયા આવીએ તો શાંતિ મળે, અહીંયા આવીએ તો મને તમને આનંદ મળે અને શાંતિ પમાડે, એને જ જગ્યા કહેવાય. બાકી ઘરે ઉપાધિ તો બધાને છે જ, આમાં કોને ઉપાધિ નથી ઈ કયો. થોડી જાજી બધાને તો છે જ, પણ બેનો ભેગા થાય ને એટલે વાતો તો કરે. અમારે તમારા ભાઈ છે ને હાવ ભોળા, ઈ તો તમારો વહેમ છે. આ જીવોના શાર કાટ રાખે બેનું, આ મૂળ ભોળા નથી. આ માર્કેટમાં થાય ને 3 નંબર દેતા આવે ઈ છે. હા, બહુ સાચી વાત છે. પણ જો બેનો છે ને શક્તિ છે. શક્તિ ઈ માટે કહેવામાં આવે છે સાહેબ કે દેશની શક્તિ, એની સહન શક્તિ તમે જુઓ. આપણે બહુ છે ને ટૂંકમાં આમ અધીરા થઈ જાય તરત, આપણી ધીરજ નહીં. અને અમુક જગ્યાએ ઉતાવળ બહુ ઓછી કરવી. હા, મારી ભાઈ તરીકે સલાહ છે. અમારે એકવાર પ્રોગ્રામમાં અમીર મામા મુંબઈ રે, મને કે ભાણા એક ગ્રુપ લઈને તું મુંબઈ આવજે પ્રોગ્રામમાં. એ પ્રતાપભાઈ ને અમે બધા મુંબઈ જવા માટે નીકળ્યા. રાતનો પ્રોગ્રામ ઉજાગરો હતો, થાકોડો લાગ્યો. પછી મને એમ થયું, મેં કીધું ત્યાં તો ટ્રાફિક બહુ હોય. અમીર મામા મને કે ગાડી ન લઈને ભાણા ટ્રેનમાં વયો આવી તો સારું પડશે. મેં કીધું કાંઈ વાંધો નહીં, આપણે રાજકોટથી ટ્રેનમાં વ્યા જાય. પ્રતાપભાઈને મેં વાત કરી, મેં કીધું ત્યાં ટ્રાફિકમાં પ્રોગ્રામ છે, ટ્રેનમાં આપણે જવાનું છે. મને કે વાંધો નહીં માલધારી, આરામ થઈ જાય, ટ્રેનમાં વ્યા જાય. રાજકોટ અમે ટ્રેનમાં બેઠા, પણ સાહેબ જગ્યા ન મળી, હાઉસફુલ, ડબ્બો પેક. પ્રતાપભાઈ મને કે આમ જો આમ ન હોય માલધારી, આ થેલા ક્યાં રાખશું, આપણે ક્યાં બેસશું, આ ડબ્બો આખો પેક છે. મેં કીધું શાંતિ રાખો, અમે માલધારી છીએ. ગાડર ને બકરા, ગાયું ભેંસું રિમોટ વગરના અમે કંટ્રોલ કરી તો આ હું ડબ્બો ખાલી ન થાય એમ માનો, હમણાં ખાલી કરી દો. જુઓ મને કે પણ કેવી રીતે તમે આ ડબ્બો કેવી રીતે ખાલી કરો? મેં કીધું શાંતિ રાખો. એટલે હું બોલી પેક ડબ્બો જે હતો ટ્રાફિકનો હાવ અકડઠાટ ભરેલો, એમાં અંદર જઈને મેં જાહેરાત કરી. મેં કીધું તાત્કાલિક ડબ્બો ખાલી કરો, આની અંદર સાપ નીકળ્યો છે, જલ્દી ડબ્બો ખાલી કરો. એરું નીકળ્યું એમ કીધું ત્યાં તો થેલા લઈ લઈને ઠેકીને ભાગ્યા. હો ભાઈ. પછી પ્રતાપભાઈને કીધું હવે તબલાનો થેલો ગોઠવી દો. ગગનભાઈને કીધું હાર્મોનિયમ ગોઠવી ગયો. બેન્જાવાળાને કીધું બેન્જો ગોઠવી ગયો વ્યવસ્થિત. મેં કીધું સ્લીપિંગ કોચ હોઈ જાઓ. આમ જો મુંબઈ જઈને આપણે જાગશું, પ્રેમથી હોઈ જાઓ. એ અમારા સન્માન કરેલી સાયલું ઓઢીને હોડ્યું ટાણીને ભાઈ અમે હુઈ ગયા. તો એવા નિંદરમાં ઉજાગરાના હુઈ ગયા. સવારે 5 વાગ્યે જાગ્યા. તો મેં એક ભાઈને પૂછ્યું, મેં કીધું શું આવ્યું? મને કે રાજકોટ છે. મેં કીધું કેમ આ ટ્રેન બોમ્બે નહોતી જતી? મને કે બોમ્બે જાતી હતી પણ પછી સાપ નીકળ્યો ને તો ડબ્બો જ કેન્સલ કર્યો. બોલો, પૈસા દીધા ને અહીંયા હુતા. હો હા, અમુક જગ્યાએ ઉતાવળ ન કરાય. રૂપિયા દીધા ને હુતા. અને એમાંય ખાસ કરીને જેની સીડી સોટે એને તો ઉતાવળ ન જ કરાય. જેની સીડી સોટતી હોય ને એને ધીરજ રાખવી. હમણાં મારે ટ્રક છે, 12 વ્હીલ 14 વ્હીલ ટ્રક, મારે ટ્રાન્સપોર્ટનો ધંધો છે. મારી ગાડી બેલા ભરીને આવીને એટલે એક જણાને ડ્રાઈવરે કીધું પાછળ ધ્યાન રાખજે, ગાડી વાળવી છે. હવે ઓલો ઊભો થયો એની સીડી સોટે, ડ્રાઈવરને ખબર નહીં. એટલે ડ્રાઈવરે કીધું આવા જાવ તાકે ડાબી આ બાજો અને બરોબર વંડી આવી બેલાની. બોલો કે હસ કેવા જો છે ગાડી અડી. હા, ડ્રાઈવર ધુઆ ફુવા થયો. એટલે તને કીધું તો ઈ કે પણ હજી હું તમને એમ ક્યાં અડાડી દીધી. એ જે ગાડી ભરીને આવ્યો તો એની વંડી મારે કરાવી પડ્યો. સીડી સોટે ઉતાવળ ન કરવી. જામજોધપુરથી આની પર નીકળ્યો એટલે ભાઈને મેં પૂછ્યું, મેં કીધું ભાઈ ભાણવડ ક્યાંથી જવાય? એક જણો હાવ ગુંગણો ઈ અડી કાઢીને આવ્યો. મેં કીધું ભાણવડ ક્યાંથી? મેં કીધું તું અહીં ઉપર હું પ્રોગ્રામ પછી તને મળી જાય ભાઈ. હવે હાવ લવો જ ન વળે તમે શું કરો? એક જણો હડી કાઢીને દવાખાને ગયો ને ડૉક્ટરને કે સાહેબ ડૉક્ટર સાહેબ દાઢ બહુ દુખે છે. ડૉક્ટર કાંઈ સાંભળ્યા વગર ટેબલ ઉપર બેહાડીને સીપે કરીને દાઢ ખેંચી. ઓલો કે મને નહીં, મારી બાને. ડૉક્ટર કે વહેલા કેવું જોઈએ ને. ઓલો કે હજી ખાવ ક્યાં મૂળો કહે એમ કહી ને કહી હાલી નીકળ્યા. ડૉક્ટરને ગગલાવી નાખ્યો. સીડી શોટ એને ઉતાવળ ન કરવી. બીજી વાત, અહીંયા યુવાનો જે બેઠા છે અત્યારે કોમ્પ્યુટર યુગ છે, ત્યારે મારો બહુ જાજો સમય નથી લેવો. તમને થોડી ઘણી વાર માટે ખાલી ટકોર કરવી છે કે નેટ યુઝ તો આપણે બધા કરીએ છીએ. નેટ યુઝ બહુ સારી વસ્તુ છે સાહેબ. એન્ડ્રોઈડ ફોન વાપરવો જોઈએ સમય પ્રમાણે. પણ એની અંદર જો લેતા આવડે તો સાહેબ તમે ઘરે બેઠા બેઠા મુઠ્ઠીની અંદર રામાયણ પણ સાંભળી શકો, ભાગવત પણ વાંચી શકો, મહાભારત પણ વાંચી શકો. આવા વીર માંગડાવાળાથી લઈ અને જે તમારે ઇતિહાસ વાંચવો હોય તો તમે નેટ ઉપર તાત્કાલિક હાજર થઈ શકે છે. સારી વસ્તુ લેવા માટે નેટ બહુ સારી વસ્તુ છે. તમારા ઇતિહાસ વાંચવો હોય તો. પણ જેટલી સારી વસ્તુ આવે એટલી પાછી નેગેટિવ આવે. લગભગ બધા ઘરે જાય એટલે મોબાઈલ ઉપર કોડ રાખે. સાથી ઉપર હાથ રાખીને દિલને પૂછો એ ભાઈ ઘરે જાય એટલે કોડ રાખી કે નહીં? શું કામ કોડ રાખવો પડે એવી મોબાઈલમાં વસ્તુ શું કામ રાખવી ભાઈ?
આપણે ઈ ધરતીના સંતાન છીએ કે આપણે 3 કોટ રાખવા પડે મોબાઈલમાં? અને સાહેબ, આપણો દીકરો કદાચ કોલેજમાં ભણતો હોય ને એન્ડ્રોઈડ ફોન વાપરતો હોય તો બાપ તરીકે એક ફરજ પડે છે આપણે દીકરાને બોલાવીને કહેવાનું કે હે બેટા, અહીંયા આવતો, તારી પાસે મોબાઈલ છે, આ તું કદાચ પેપરમાં જરૂર પડે વાંચવા માટે નેટ વાપરજે, પણ જોવા દે તો દીકરાનો મોબાઈલ ચેક કરજો ભાઈ. સમય બહુ ખરાબ છે. એના મોબાઈલમાં કંઈ એવી વસ્તુ તો નથી ને આપણી સંસ્કૃતિનો નાશ કરી શકાય. ક્યારેક દીકરાને બીજાને ફોન કરવો, મારામાં બેલેન્સ નથી એમ કહીને વાત કરવા માટે લઈને દીકરાનો ફોન તપાસજો, અને કદાચ એવી વસ્તુ જોવા મળે તો તમે દીકરાને 100% કહેજો કે બેટા, આપણે કયા કુળના સંતાન છે, આપણે કઈ ધરતીના સંતાન છે, આવી વસ્તુ આપણા ફોનમાં ના શોભે. બેટા, હવે ફરીવાર આવી ભૂલ ન કરીશ, એ દીકરાને તમે કહી શકો, પણ યાદ રાખજો યુવાનો કે એ દીકરાના હાથમાં તમારા ફોનમાં એવી વસ્તુ દેખાશે ત્યારે એ શું વિચારશે. એટલે યુવાનોને જાગવાની જરૂર છે સાહેબ. આ વીર માંગડાની ધરતી છે, પ્રેમની ભૂમિ છે, આ દાતારીની ભૂમિ છે, સુરવીરતાની ભૂમિ છે, આ માયકાંગલાની ભૂમિ નથી ભાઈ. આ તો ફોનમાં આવ્યા પછી તો ક્યાં હું તમને કહું, સૂતી હોય તો સપનું મોકલ, હસતી હોય તો સ્માઇલ મોકલ, રડતી હોય તો 2 આંસુ મોકલ, ઓલી કે વાસણ ઉટકું કે થોડોક એઠવાડનું પાણી મોકલું, હવે બીજું તો શું કરવું. હાવ સફરજન થઈ ગયા અમુક હાવ સફરજનો. હા, હમણાં તો આમ જો ને, બીજી વાત એ છે, તમને જ્યારે સમય મળે ને, માંગડાવાળાની કૃપા થઈ જાય, ભૂતવડ દાદાને તમારી ઉપર સંપૂર્ણ કૃપા થઈ જાય, અને જ્યારે તમારો સમય સારો આવી જાય ને, નાનાનો હાથ પકડજો, કોઈ દી મોટાના પગ પકડવાની જરૂર નહીં પડે સાહેબ. નાનાનો જે હાથ પકડી લે એને કોઈ દી મોટાના પગ પકડવાની. એકવાર નવડાએ આઠડાને થપાટ મારી, એટલે આઠડાએ કીધું કે મને કેમ માર્યું, કે હું તારથી મોટો છું એટલે મેં થપાટ મારી. તો મારે કોને મારવું, તો તું 7ને માર. એને સાતડાને મારી. સાતડાએ કીધું મને કેમ માર્યું, તો ભાઈ મોટા ભાઈ શરૂઆત કરી એટલે હવે તારો વારો આવ્યો, તો મારે શું કરવાનું, 5ને માર. એણે 5ને મારીને, એને 4ને મારીને, એને 3ને મારીને, એને 2ને મારી, 1ને મારી. એકડાએ કીધું કે મને કેમ માર્યો, તો કે ઉપરથી હાલ્યો આવે ભાઈ, એમાં મારો કંઈ વાંક નથી, મોટો છે ને નાનાને થપાટ મારે. એ કે એમ, તો કે હા. એકડાએ જવાબ આપ્યો તો મારે કોને મારવું, હે કે મારે કોને મારવું. અને એકડાએ જે આમ કીધું કે મારે કોને મારવું, ત્યારે ઓલા બગડાએ કીધું કે મુંજાય હું ગયો, તારાથી નાનો જીરો છે, જીરાને થપાટ માર. એકડાએ બહુ સારો વિચાર કર્યો, જીરાને થપાટ ન મારી અને બાજુમાં લઈ લીધો. આંકડો થઈ ગયો 10. ઓલાને કીધું તમે નીકળી જાઓ, હવે કરોડો સુધી ને અરબો સુધી હું પાછો નહીં પડું. સાહેબ, નાનાને બાજુમાં લઈ લીધો ને, એની કિંમત વધી ગઈ, એની વેલ્યુ વધી ગઈ. અને અત્યારે જે સારી સારી ગાડીઓ આવી છે, અત્યારે કોમ્પ્યુટર યુગ છે, કેટલા કરોડની ગાડીઓ આવી ગઈ, આપણને નામ નથી આવડતા એવી એવી ગાડીઓ આપણા અમુકના ઘરે પડી છે, બધાને ખબર છે. અને કંપનીએ કેવી સેફટી આપી બોલો. ગાડીનો અકસ્માત થાય તો અંદર એરબેગ તૈયાર થઈ જાય. એ એરબેગ એટલે ઘણા એમ કે અરે અમારા ફલાણા ભાઈને ગાડી લાવ્યા છે, 1.5 કરોડ રૂપિયાની છે, ગાડીનું એક્સિડન્ટ થાય, એરબેગમાં ફિટ થઈ જાય. એ ભાઈને કાંઈ થાય નહીં. એ ભાઈની સેફટી નથી, કંપનીની સેફટી છે. હપ્તા ભર્યા વગર જાવો ન જોઈએ, કારણ કે કરોડોના